પાદરાના તૂટી પડેલા મુજપુર ગંભીરા બ્રિજ ઉપર સ્ટીલનું માળખું સંપૂર્ણ તૈયાર કરી ગોઠવી દેવામાં આવ્યું છે। ટૂંક જ સમયમાં ટુ વ્હીલર અને પગપાળા ચાલક માટે બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। તમામ કામગીરીની પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ સમીક્ષા કરી હતી। ગત જુલાઈ માસમાં પાદરાનો મુજપુર ગંભીરા બ્રિજ ક્ષતિગ્રસ્ત થતાં તૂટી પડેલ હતો, જેમાં 22 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો। જે દુર્ઘટના બાદ મધ્ય ગુજરાતથી દક્ષિણ સૌરાષ્ટ્ર જતા રાહદારીઓ માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરાતા ભારે અગવડતા પડી રહી હતી। ખાસ કરીને પાદરા તરફ ઔદ્યોગિક એકમોમાં આવતા બોરસદ તરફના ગામના કામદારો તેમજ પાદરા તરફથી જતા વિદ્યાર્થીઓને બ્રિજ બંધ થતાં ભારે અગવડતા વેઠવી પડી હતી। ત્યારે જૂના બ્રિજ ઉપર P4 અને P5 વચ્ચે છેલ્લા ઘણા વખતથી માળખા માટે તૈયારી શરૂ થઈ હતી। ત્યારે ઘણા સમયના અંતે પોરબંદરની વિશ્વકર્મા મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર દ્વારા સ્ટીલનું માળખું તૈયાર કરીને તૂટી પડેલા બ્રિજની વચ્ચે સફળતાપૂર્વક મૂકવાની કામગીરી કરી દેવામાં આવી છે। ત્યારે આજરોજ અંતિમ તબક્કાની કામગીરીની સમીક્ષા પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ કરી હતી અને તમામ વિગત મેળવી હતી। પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલા અને R&B વિભાગના મુખ્ય અધિકારીઓ તેમજ MERCના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ફક્ત ટુ વ્હીલર તેમજ પગપાળા જઈ શકાય તે માટે સ્ટીલના માળખા પર વ્યવસ્થા કરવામાં આવશે। હાલ આપણે જૂના ગંભીરા બ્રિજ ઉપર જે P4 P5 વચ્ચે ગર્ડર ડેમેજ થયેલું હતું તેના સ્થાને નવું ઓપન વેબ ગર્ડર સ્ટીલ માળખું મૂકવાની કામગીરી પ્રગતિમાં છે, જે આજે મોસ્ટ પ્રોબેબલી પતી જશે। એની અન્ય માર્ગ સલામતીની કામગીરી અને અન્ય કામગીરી કરવાનું કામ આવતીકાલથી સાઇટ ઉપર શરૂ કરવામાં આવશે। હાલ P4 P5ની વચ્ચે ઓપન વેબ ગર્ડર મૂકવાની કામગીરી અંતિમ તબક્કામાં ચાલુ છે। ત્યારબાદ લગભગ 7-8 દિવસમાં બધી આનુષંગિક કામગીરી પૂર્ણ કરીને ટ્રાફિક માટે આ બ્રિજ ખુલ્લો મૂકી દેવાનું આયોજન કરવામાં આવેલ છે। સર, માળખામાં જે છે કઈ પ્રકારનું સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે અને કઈ રીતના વ્હીકલ જઈ શકશે? હાલ આપણે P4 P5ની વચ્ચે ઓપન વેબ ગર્ડર સ્ટીલનું માળખું તૈયાર કર્યું છે। બ્રિજના બંને છેડે હાઇટ બેરિયર અને હોરિઝોન્ટલ બેરિયર આપવામાં આવશે, જેનાથી ટુ વ્હીલરથી વધારે વિડ્થનું કોઈપણ વાહન આ બ્રિજ ઉપર ના જઈ શકે અને વધારે હાઇટનું વાહન આ બ્રિજ પર ના જઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવશે। અને આખા જ સ્પાનમાં ક્રેશ બેરિયર લગાવીને 5.5 મીટરની વિડ્થ જ આપવામાં આવશે, જેથી માત્ર ટુ વ્હીલરની અને ચાલતા રાહદારને જ આ બ્રિજ ઉપયોગમાં લઈ શકાશે। ગત વર્ષે જે કમનસીબ દુર્ઘટના ઘટી હતી મુજપુર ગંભીરા બ્રિજ, એ દુર્ઘટનાને કારણે સમગ્ર વાહન વ્યવહાર પણ અટકી જવા પામ્યો હતો। આ દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને અને જે બે જિલ્લા વચ્ચેનો તમામ ટ્રાફિક અટકી ગયો હતો, એ ધ્યાને લઈ ગુજરાત સરકારે ખૂબ જ ગંભીરતાપૂર્વક કામ કર્યું અને આજે આ બ્રિજ તૂટેલા બ્રિજને જોડવા માટે અને ટુ વ્હીલર કે ચાલતા એક તરફથી બીજે તરફે જઈ શકાય તેના માટે સરકારશ્રીએ આ બ્રિજને જોઈન્ટ કરવાનું નક્કી કર્યું હતું અને આજે એક લોખંડનું માળખું આની ઉપર તૈયાર કરીને બેસાડવામાં આવ્યું છે, જેનાથી આ બ્રિજને ચાલતા કે ટુ વ્હીલર દ્વારા અવર જવર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવા માટેની તમામ પ્રાથમિક જરૂરિયાતો અને લોખંડનું સ્ટ્રક્ચર આની ઉપર બેસાડવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં લગભગ અઠવાડિયા કે 10 દિવસ દરમિયાનમાં આ બ્રિજ ઉપરથી અવર જવર કરી શકાય તે પ્રમાણેની વ્યવસ્થા ઊભી કરી દેવામાં આવી છે। તેમાં MERC વિશ્વકર્મા એજન્સીએ ખૂબ જ નોંધનીય કામ કર્યું છે અને આ તમામ કામ તેમને વિના મૂલ્યે કર્યું છે। એક સરકારની જનતાની સેવા માટે તેમને આ ખૂબ જ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને આ બ્રિજ થવાથી, આ કનેક્ટિવિટી થવાથી એ બંને જિલ્લાને એ નોકરી માટે, ભણવા માટેની જે કનેક્ટિવિટી છે એ સારી અને જનતાને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને આપણે જોઈ રહ્યા છીએ કે નવો બ્રિજ પણ ખૂબ જ જલ્દી બનીને તૈયાર થઈ જશે।